કોઈ નવી વાત નથી। જાન્યુઆરી 2023નો નાગપુરનો વિવાદ, જ્યાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવે બાબાની ચમત્કારિક શક્તિઓને ખુલ્લો પડકાર ફેંકી 80 લાખ રૂપિયાની ઇનામની જાહેરાત કરી હતી અને એવું કહેવાય છે કે બાબા પર કથા અધવચ્ચે છોડી અને ભાગી જવાના આક્ષેપો પણ જે તે વખતે થયા હતા। આ તમામ આરોપો જાદુ ટોણાને ગુજરાતની પણ વાત કરીએ, વર્ષ 2023 કે જ્યારે રાજકોટમાં, સુરતમાં તેમનો દરબાર યોજાવાનો હતો, એ પહેલા પણ કેટલીક વાતનો લઈને વિરોધ થયો હતો, આક્ષેપો થયા હતા। એટલે આ બધા જ આરોપો જાદુ ટોણાને પ્રોત્સાહન આપવાના આક્ષેપો અને વિવાદો। જો કે હજુ પણ આગામી દરબાર પહેલા એક વિવાદ સામે આવ્યો છે। એક સવાલની સાથે મહામંથનનો આ પહેલો મહત્વનો મુદ્દો કરીશું કે દિવ્ય દરબાર શું અંધશ્રદ્ધાનો કુંભ મેળો છે? ત્યારે પરસોત્તમ પીપળિયા કે જેમણે આ દરબાર યોજાઈ એ પહેલા જ આક્ષેપો કર્યા છે। એ પહેલા તેમણે કહ્યું છે કે આખો અંધશ્રદ્ધાનો કુંભ મેળો છે। હું પણ ધર્મમાં માનું છું અને ધાર્મિક કાર્યો થતા હોય ત્યાં મેં પણ યોગદાન આપ્યું છે। ધર્મથી કોઈ વાંધો નથી, પરંતુ ધર્મના નામે થતા ધતિંગ એ અંધશ્રદ્ધાની વાત છે, ત્યાં વાંધો છે અને એ વાતને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા છે। એમનો કહેવાનો હેતુ શું છે? શા માટે તેમણે આ વાતને લઈને વિરોધ ઉઠાવ્યો છે? એ પોસ્ટ એમના દ્વારા શું કામ કરવામાં આવી? અનેક મહત્વના સવાલોની સાથે કરીશું આજનું મહામંથન। સૌથી પહેલા આપણી સાથે પરસોત્તમભાઈ પીપળિયા, સરકારી આગેવાન કે જેઓ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે। પરસોત્તમભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। પરસોત્તમભાઈ, પહેલો સવાલ મારો આપને એ છે કે જે આપે વાત કરી છે, પોસ્ટ મૂકી છે, રાજકોટમાં યોજાનાર ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો વિરોધ કરવાની તમારે જરૂર શા માટે પડી? એ પોસ્ટ મૂકવાની જરૂર શા માટે પડી? રાધાબેન, કોઈ પણ ધાર્મિક કાર્ય થતું હોય એમાં વિરોધ હોઈ શકે જ નહીં। કોઈ પણ ધાર્મિક કથા હોય, પૂજા હોય, અર્ચના હોય, યજ્ઞ હોય, એ આવકાર્ય છે। કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ પંથના ધાર્મિક કાર્ય થતા હોય તે પણ આવકાર્ય છે। પરંતુ ધાર્મિક કાર્ય પાછળ જે અંધશ્રદ્ધા ફેલાવે છે એટલા પૂરતી અસંતોષ છે અને અંધશ્રદ્ધા ફેલાવી જોઈએ જ નહીં। આપ જાણો છો કે હનુમાન કથા કરવાનું તેમને જાહેર કરેલું છે, ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ દરબાર યોજે છે અને એ દરબારની અંદર જુદી જુદી પરચીઓ નાખવામાં આવે છે અને પરચી નાખવી અને ભવિષ્યવાણીઓ કરવામાં આવે છે। પરચી નાખીને રોગ મટાડવામાં આવે છે, કેટલાક ડાકીની સાકીની ને આત્મા પ્રવેશીને ધૂણવામાં આવે છે। આ બધી બાબતો છે એ અંધશ્રદ્ધા છે। એટલે અમારો વિરોધ અંધશ્રદ્ધા પૂરતો જ છે, નહીં કે કોઈ ધાર્મિક કાર્ય પૂરતો। અને એ અંધશ્રદ્ધાનો વિરોધ છે એ કરવો સમાજના હિતમાં છે, આવનારી પેઢીના હિતમાં છે અને કરવો જોઈએ। હરેક જાગૃત નાગરિકે આવો વિરોધ કરવો જોઈએ। ઓકે પરસોત્તમભાઈ, સવાલ એ પણ કે તમે એને અંધશ્રદ્ધાની સાથે સરખાવો છો, પણ ઘણા એવા લોકો છે જેમના દુઃખ દર્દ એ દરબારમાં જવાથી દૂર થયા છે, એ લોકો હસતા ફરતા પાછા આવ્યા છે, એવા દાખલા પણ આપણી સામે આવ્યા છે। મને એકાદો દાખલો બતાવે કે એના દુઃખ દૂર થયા હોય। માં તો પ્લાન્ટેડ કરી અને કોઈ 5 જણાને ઉભા કરીને એ મટી ગયા હોય એવું જાહેર કરે। આ પેલા પણ અનેક બાબાઓ આવા કૃત્ય કરી ચૂક્યા છે અને પ્લાન્ટેડ ઉભું કરી અને પ્રજાને ગુમરાહ કરી ચૂક્યા છે। આપને ખબર હોય તો થોડા વર્ષો પહેલા એક બાબા હતા, એ કે જાઓ ચટણી ખાવ એટલે સારું થઈ જશે, તમને ભીંડો ખાવ એટલે સારું થઈ જાય છે અને જાંબુ ખાવ, આ બધી બાબતોથી થોડુંક સારું થાય। પણ તેમ છતાં એમની પાછળ પણ સારું થયા ના તેઓ પોતાના દરબારની અંદર ઉભા કરીને કેવરાવતા લોકોના મૂકે, એટલે એ પ્લાન્ટેડ હોય છે। હકીકતમાં કોઈ આવી બાબતોથી સારું થાય એ વિજ્ઞાન પણ ના પાડે છે
અને જેને કહેવાય કે આપણું તબીબી ક્ષેત્ર પણ આ બાબતે સહમત થતું હોતું નથી. આ બધું તબીબી અને વિજ્ઞાનની વિરુદ્ધની બાબતો છે. એટલે શ્રદ્ધા હોવી જુદી બાબત છે અને અંધશ્રદ્ધા હોવી જુદી બાબત છે. શ્રદ્ધામાં અમે માનીએ છીએ, પણ અંધશ્રદ્ધા ન થવી જોઈએ. બસ આટલો જ અમારો વિરોધ છે. ઓકે. એક સમય જ્યારે ચેનલોના પત્રકારો કે જેમણે પણ આ વાતને લઈને સવાલો ઉઠાવ્યા હતા કે આ શું થઈ રહ્યું છે, ત્યારે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીએ પત્રકારોને એમની તાકાતનો પરચો આપ્યો હતો. એ કિસ્સા પણ આપના સુધી પહોંચ્યા હશે. એ કિસ્સાને પણ આપ જાણો છો કે પત્રકારો ત્યાં કેટલા પહોંચ્યા હતા. પત્રકારોને મને પરચો આપે, હું આવવા તૈયાર છું. હા, મને પરચો આપે, ચાલો હું આવવા તૈયાર છું. એટલે પ્લાન્ટેડ કોઈને ઉભા કરીને પત્રકારો, ક્યાં પત્રકારો? પોતે ઉભા કરેલા પત્રકારો. આજે પત્રકારને મારે 5 પત્રકારને ગોતવા એ મારા માટે બહુ મોટી વાત નથી. એનાથી આખા પત્રકાર જગતે એની સાથે સહમત છે એવું કેવી રીતે કહી શકાય? એટલે પોતે 5 પત્રકારોને ઉભા કરીને આ કરે એનો અર્થ એવો નથી કે એ અંધશ્રદ્ધા નથી. એટલે એ પણ પ્લાન્ટેડ હોય છે. એટલે આ બધી બાબતો ગુમરાહ કરવાની વાત છે. અને આવા ધતિંગ ને એવું ન કરવું જોઈએ. આ ઢોંગ ધતિંગ કરવાની વાત છે. અને એમ જો આપ કહેતા હો તો અગાઉ આપ જાણો છો કે આવી બાબતોમાં ઘણા આવા લોકો જે છે ઢોંગીઓ એ સફળ થયા છે અને પોતે કરોડો રૂપિયા બનાવીને અત્યારે ગુમનામ છે. અને કેટલાક વિશાળ વર્ગ ધરાવતા સાધુઓ દરબાર ભરકતા ધર્મ ધુરંધરો જેલ ભેગા પણ છે. એટલે જો બધું સાચું હોય તો જેલમાં થોડાક જાય. એટલે આ બધી બાબતોમાં સરકારે પણ કાયદો ઘડેલો જ છે કે અંધશ્રદ્ધા ફેલાવે એની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આ નરી અંધશ્રદ્ધા છે અને એની વિરુદ્ધની કાર્યવાહી થવી જોઈએ. એની વિરુદ્ધ કેસ દાખલ કરવા જોઈએ. સરકારે કરવા જોઈએ. સરકારની ફરજ છે, પ્રશાસનની ફરજ છે. અને આવતી પેઢીને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવા જોઈએ, નહીં કે અંધકાર ભવિષ્ય તરફ. ઓકે, પરસોત્તમભાઈ, ફરી એકવાર આપની પાસે આવું, પરંતુ મહામંથનમાં આપણી સાથે અન્ય ગેસ્ટ પણ જોડાયા છે. મંગેશભાઈ દેસાઈ છે, આગેવાન સૌરાષ્ટ્ર સનાતન સમિતિના, જેઓ આપણી સાથે છે. જયંતભાઈ પંડ્યા, ચેરમેન વિજ્ઞાન જાથાના, આપણી સાથે જોડાયા છે. શૈલેષ શુક્લ, ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થક, આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શૈલેષભાઈ, આપની પાસે આવવું છે. હવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટમાં એમનો દિવ્ય દરબાર યોજાય એ પહેલા જ આ વાતને લઈને વિરોધ થયો છે. જો કે વર્ષ 2023ની વાત, ત્યારે પણ વિરોધ થયો હતો. અત્યારે ફરી એક વખત વિરોધ થયો છે. પરસોત્તમભાઈ પીપળિયા કે જેમનું એ કહેવું છે કે ધર્મ સાથે જોડાયેલી વાત હોય, આસ્થા સાથે જોડાયેલી વાત હોય તો કોઈ જ વાંધો નથી, પણ ધર્મના નામે થતા ધતિંગની સામે વાંધો છે. શું કહેવું તમારું? નમસ્કાર, જય સિયારામ. મારું કહેવું એવું છે કે આમાં રાવણની લંકા ત્યારે જ લૂંટાઈ જ્યારે વિભીષણે એની પેલી શું કહેવાય કે આપણી લંકાની જે અંદરની વાત હતી એ બહાર કાઢી ત્યારે રાવણની લંકા લૂંટાઈ. હવે જ્યારે સનાતની હિન્દુ સમાજ જ્યારે ખરેખર ભેગો થઈ રહ્યો છે ત્યારે જો પુરુષોત્તમભાઈ સનાતની નહીં હોવાનું દાવો કરે છે તો પછી એમણે એનો વિરોધ કરવો એ યોગ્ય નથી લાગતું મારી દ્રષ્ટિએ. બીજી વસ્તુ એ કે એ શ્રદ્ધાળુ છે પણ એ અંધશ્રદ્ધામાં માનતા નથી અને અંધશ્રદ્ધાનો વિરોધ કરવો જોઈએ. જ્યારે એવું કહે છે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એ પ્રપંચ ફેલાવે છે અને એ પ્લાન્ટેડ લોકોને હાજર કરે છે, તો મારે પુરુષોત્તમભાઈને ખાલી એટલું જ કહેવું, આજે હું એ આટલા મોટા ધાર્મિક સંગઠનનો અને ધર્મના આગેવાનનો આવી રીતે જાહેરમાં વિરોધ કરી અને પોતે શું પરસોત્તમ રૂપાલા બનવા જઈ રહ્યા છે કે શું, એ ધારો કે હું એમને કહું તો એમને ખોટું લાગશે. કારણ કે આવી રીતે ધર્મને સામે ખોટો વિરોધ કરવો એ યોગ્ય નથી. હું તો પુરુષોત્તમભાઈને એક જ રજૂઆત કરીશ કે આપ જ તમે ત્યાંના પ્લાન્ટેડ લોકોને ત્યાં બોલાવો, 5 જણ નક્કી કરો
અને 5 એવા વ્યક્તિઓ નક્કી કરો અને એમને ત્યાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારમાં હાજર કરો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ઓકે ઓકે, એટલે આ અંધશ્રદ્ધા નથી એનો પુરાવો જો તમે આપી શકો શૈલેષભાઈ, એ વાતને લઈને સવાલને લઈને ફરી એકવાર આપની પાસે આવું છું. મંગેશભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એમનો દરબાર યોજાય એ પહેલા જ વિવાદ થાય. હવે રાજકોટ સુરતની વાત કરીએ તો અગાઉ પણ થયો, ફરી એક વખત થયો છે. અંધશ્રદ્ધાની જે વાત કરવામાં આવી રહી છે, તમારું શું કહેવું છે આ મુદ્દા પર? જી મંગેશભાઈ, અવાજ આવી રહ્યો છે? ઓકે, ટેકનિકલ પ્રોબ્લેમ. જયંતભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું, જે રીતની અત્યારે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે એક તરફ પરસોત્તમ પીપળિયા જેમનું એ નિવેદન સામે આવ્યું છે કે ધર્મ થાય, ધર્મની વાતો હોય કે પછી એ હનુમાનજીની કોઈ પણ વાત હોય એને લઈને કથા કરવામાં આવે તો એમાં ક્યાંય વાંધો નથી, પણ આજે અંધશ્રદ્ધાના આખા ધતિંગ કરવામાં આવી રહ્યા છે એ વાતને લઈને વાંધો છે. તમારું શું કહેવું? અંધશ્રદ્ધાના જે બધી વસ્તુઓ સામે આવી છે, આ અગાઉ વર્ષ 2023માં તમે પણ એમની સામે આવ્યા હતા, તમે પણ આ વાતને લઈને વિરોધ નોંધાવ્યો હતો, તો શું રહી ત્યારબાદની પ્રોસેસ અને અત્યારે આપનું શું કહેવું છે? એક તો ખાસ કરીને બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી છે અને બાગેશ્વરની અંદર ધામની અંદર આવી યુક્તિ પ્રયુક્તિઓ કરે છે અને લોકોને પ્રભાવિત કરે છે. ભારતની માનસિકતા એવી છે કે ચમત્કાર થતા હોય ત્યાં ટોળે ટોળા જતા હોય છે અને તર્કને કોઈ પ્રાધાન્ય આપતા નથી અને મગજ એક બાજુ રાખી દેતા હોય છે અને ત્યાં માસ હિસ્ટેરિયાના લોકો ભોગ બનતા હોય છે. આવા જ કિસ્સો છે આ બાગેશ્વર ધામના છે. એ ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોને ગુમરાહ કરે છે, બ્રહ્મા નાખે છે, અંધશ્રદ્ધા તરફ ધકેલે છે અને લોકોને પાછલી સદીમાં લઈ જવાનો નિમ્ન પ્રયાસ છે. આ ધીરેન્દ્ર શાસ્ત્રી સંતય નથી કે કથાકાર પણ નથી. એ બીજી વાહ્યત વાતો અને ઉપદેશો ખૂબ આપે છે. હમણાં જેને એક કથાની અંદર 4 સંતાનો પેદા કરવાનો વણ માગી સલાહ આપી લોકોને. હવે ભારતની અંદર અત્યારે વસ્તી વિસ્ફોટ છે અને આવા બે બુનિયાદ, આવા 4 સંતાનોના આક્ષેપ આપી અને એક રાજકીય સંગઠનને જે સાથે જોડાયેલ છે એમાં એક પુત્ર આપી દેવો, એવી પણ નિમ્ન કક્ષાની વાત કરી નાખી હતી. તો આ વ્યક્તિની માનસિકતા પણ તપાસવા જેવી છે. વિજ્ઞાન જાથા છેલ્લા 35 વર્ષથી કામ કરે છે, ફિલ્ડ ઉપર કામ કરે છે. આવા ધતિંગ કરનારા ઘણાને ખુલ્લા કર્યા છે. 1 લાખ વ્યક્તિ વચ્ચે પણ વિજ્ઞાન જાથા જઈ અને આવા મંત્ર તંત્રના નામ લેનારા આવા બોગસ માણસોને ઉઘાડા પાડ્યા છે અને એને લોકો સમક્ષ મૂક્યા છે. અમે તો એટલું જ કહી છીએ કે અમારું 50 લાખનું ને 1 કરોડનું ઇનામ છે. આ જે આયોજક વાત કરે છે એને આવી વાત કરે છે કે અમારા દરબારમાં આવો. નિઃશંકપણે અમે દરબારમાં આવીએ છીએ, સલામતીની જવાબદારી તમારે લેવી પડશે. અને આ સંત હોય તો એને બીજાના દરબારમાં જવામાં કઈ વાંધો ન હોય. અમે વિજ્ઞાન મંચમાં પણ એને આમંત્રણ આપીએ છીએ. અગાઉના ધર્મ ધુરંધરો હતા એ સામેથી બીજાના કોઈ પણના પટમાં જતા અને શાસ્ત્રીય ડિબેટ કરતા અને મહાત કરતા અને પોતે સર્વોપરી સાબિત થતા હતા. એવું કઈ નથી. અમે તો આ ભાગેશ્વર બાબા છે એવું સ્પષ્ટ જાહેર કરીએ છીએ. વિજ્ઞાન જાથાએ અમે અમેરિકા અને કેનેડા એક મુલાકાતમાં અમારા કાર્યક્રમ હેઠળ ગયા હતા અને જે પેડનો ઉપયોગ કરે છે એની કિંમત અમે 7 થી 8 લાખ રૂપિયાની અમેરિકામાં અને કેનેડામાં મળતું હતું. એમાં તમે જે પેડ ઇલેક્ટ્રોનિક્સ પેડમાં લખો એ બાજુના પેડમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના પેડમાં લખાઈ જાય છે. અમે એને દાવો કરીએ છીએ કે અમે કોઈ પણ ફૂલશેક ચોપડા અથવા નોટબુક 20 આપે એમાંથી એક નોટ રાખી અને અમે જે ઇંગ્લિશમાં લખીએ કે હિન્દીમાં લખીએ કે ગુજરાતીમાં લખીએ એ આ બાબાને જો દિવ્ય શક્તિ હોય તો એ વાંચી શકે ને જાણી શકે. એની શક્તિ હિન્દી પૂરતી મર્યાદિત હોય તો પણ એનું જ્ઞાન પર્યાપ્ત નથી એવું સાબિત થશે. એટલે અમે આ જે કથામાં અંધશ્રદ્ધા ફેલાવે છે એનો સખ્ત વિરોધ કરીએ છીએ. શૈલેષભાઈ, જયંતભાઈનું કહેવું છે કે તેઓ આવવા માટે તૈયાર છે પણ સુરક્ષાની જવાબદારી લેવી પડશે. શૈલેષભાઈ. જી, જયંતભાઈએ જે રીતના કામગીરી કરે છે અને એમના ઘણા વિડીયો હું જોઉં છું કે વિજ્ઞાન જાથાને લઈને ઘણા બધા નાના નાના જે ભૂવા વગેરે હોય છે એઓને ખુલ્લા પાડે છે. તો એ વસ્તુ જે છે એ યોગ્ય છે અને જ્યારે
કોઈ બંધ બારણે આવી રીતે ભૂવા તંત્ર વંત્ર કરી અને જો કોઈને લૂંટી લેતા હોય તો એને ખુલ્લા પાડવા અને એ કામગીરી કરવી પ્રશંસનીય છે. પરંતુ બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે એ તો જાહેર મંચ પર કામ કરે છે. એ તો ક્યાં કોઈને અંદર તો બોલાવતા નથી કે ભાઈ અંદર બોલાવીને તમારી પાસેથી લાખો રૂપિયા લઈ લેવાના છે, જાહેર મંચ એવી તો વાત પરથી કરતા અંધશ્રદ્ધા નથી. ફેલાવવામાં આવે છે એવું એમનું જાહેરમાં કહેવું કરી છે. જાહેર મંચ પરથી અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે એવું એમનું કહેવું છે. ઓકે, જાહેર મંચ પરથી અંધશ્રદ્ધા ફેલાવવામાં જો એવું એમનું કહેવું હોય તો એ પોતે ત્યાં હાજર રહે તૈયાર અને છે, એ એમને પોતે કહ્યું. 5 પ્રશ્ન પૂછે. તૈયાર છે, તેઓ આવવા માટે તૈયાર છે. એમને કહ્યું કે બીજા કોઈ ફૂલ સ્કેપ એ બુક્સ લઈને આવશે, એમાં લખશે. મતલબ એ ચોપડાની જે વાત કરવામાં આવી છે એની થોડીક ફેરબદલીની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. ઓકે, આપની પાસે આવીએ શૈલેષભાઈ. મંગેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે. મંગેશભાઈ, દિવ્ય દરબાર યોજાઈ એ પહેલા જ અંધશ્રદ્ધાના આક્ષેપો લાગ્યા છે, શું કહેવું તમારું? જી બેન, આપણા ભારતીય બંધારણ મુજબ તમામને સર્વોપરી અધિકાર આપેલો છે પોતાની વાત રજૂ કરવાનો, વિષય રજૂ કરવાનો. એને જ અનુસંધાને આદરણીય પુરુષોત્તમભાઈ એની વાત મૂકી, વિજ્ઞાન જાથાના જયંતભાઈ એની વાત મૂકી. પોતપોતાની વાત શ્રદ્ધા અને અનશ્રદ્ધા એ કોણ નક્કી કરી શકે? હું નક્કી કરી શકું મને કેમાં શ્રદ્ધા છે કે મને કેમાં અંધશ્રદ્ધા છે? એની માટે કોઈ સરકારની ગાઈડલાઈન નથી કોને અંધશ્રદ્ધા કહેવાય, કોને શ્રદ્ધા કહેવાય. તો એ બંને એની વાત રજૂ કરી છે. લાખો લોકો દરેક જગ્યાએ દેશ અને દુનિયામાં બાબાના પ્રવચનમાં એમની કથામાં જોડાય છે. તો આ બે લોકો સિવાયના લાખો લોકો શું અંધશ્રદ્ધામાં માનનારા અને બુદ્ધુ લોકો છે એવું કહેવાનું સમજે છે એ લોકો? એટલે હજારો લોકોની વચ્ચે જયારે વાત થતી હોય છે, સનાતન ધર્મના પ્રચાર પ્રસારની વાત થતી હોય છે, સનાતન ધર્મ યુવા વર્ગને જોડાવા માટેની વાત થતી હોય છે. આપ સાંભળો, આપ બોલ્યા ત્યારે અમે શાંતિથી સાંભળ્યું હતું. હું જે કહેવા માંગુ છું એ આખી વાત સાંભળી, તમે ચોક્કસ જવાબ આપજો, હું સાંભળી. તો સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે દેશ અને દુનિયાના વિવિધ દેશોમાં જાય છે, ત્યાં લાખો લોકો બાબાને સાંભળવા આવે છે. રાજકોટની આયોજન સમિતિનો હું સભ્ય છું. રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથાનું આયોજન છે. એમાં દિવ્ય દરબાર બાબાની ઈચ્છાથી એના પ્રોટોકોલ મુજબ હોય ત્યારે કલાક અડધો કલાક ઈ કરતા હોય, એમાં અમારા આયોજનમાં ઈ સમાવિષ્ટ ન હોય. એમને ઈચ્છા થાય ત્યારે કથાની વચ્ચેથી કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. આપણી આદિકાળથી પરંપરા છે કે કોઈ પણ શિષ્યને એમના ગુરુ પાસે માર્ગદર્શન લેવા જવું હોય તો ગમે ત્યારે છેલ્લે માર્ગદર્શન ગુરુનું લેવા જાય છે. કોઈ પણ વિપત્તિ આવી હોય ત્યારે તો દરેક ગુરુ, મારા આદરણીય પીપળિયા સાહેબે કીધું કે કેટલાય બાવા આવું કરી ગયા છે. તો આપ બેંકના સીઈઓ છો, બેંકમાંથી લોન લઈને અનેક લોકો ડિફોલ્ટ થાય છે, તો દરેક લોન લેવા આવે એ ડિફોલ્ટર જ છે એવું માની લેવું જરૂરી છે? ઓકે મંગેશભાઈ, એવું તો જરૂરી નથી કે જેટલા લોન લેવા આવે એટલા બધા ડિફોલ્ટર તો થશે. જયંતભાઈ, આપની વાત ફટાફટ ફરી એકવાર આટલું મોટું લાખો લોકો જેની સાથે જોડાયેલા છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી એવડો મોટો ધર્મનો પ્રચાર કરે છે, સનાતન ધર્મની બાગડોર સંભાળી, અને વિશ્વના દેશોમાંથી જે હુમલા થઈ રહ્યા છે સનાતન ધર્મને તોડવા માટેના, એને બચાવવાનો પ્રયત્ન કરે છે, નવી પેઢીને એની સાથે જોડવાનો પ્રયત્ન કરે છે. ઓકે મંગેશભાઈ, હું બંને મહાનુભાવોને કહું છું કે આપણું તમારું કામ તમારી રીતે યોગ્ય છે, તમે કીધું એ યોગ્ય છે. અંધશ્રદ્ધાનો અમે પણ વિરોધ કરીએ છીએ. જયંતભાઈ, આપની વાત. ઓકે મંગેશભાઈ, ફરી એકવાર આપની પાસે આવું. જયંતભાઈ, આપની વાત. એક જ વસ્તુ ભાઈએ કીધું કે લાખો લોકો એને સાંભળવા આવે છે. મારું એવું, કારણ કે હું 5 દેશમાં પ્રવાસ કર્યો છે અને એના વૈજ્ઞાનિકો સાથે હતા. પેલા પૃથ્વી ગોળ નથી એવું કહેનારા પોપ ઈસાઈ મિશનરીઓના વડાઓ કહેતા હતા, અને જેને કીધું કે પૃથ્વી ગોળ છે એને દેહાંતદંડની સજા કરી હતી. અંતે પછી વિજ્ઞાને સાબિત કરી આપ્યું. એટલે લાખો ને કરોડ લોકો ખોટું બોલે એટલે એ સત્ય બની જતું નથી. એનામાં થોડા ભેગા થાય છે, એનો મતલબ એવો નથી કે અંધશ્રદ્ધા ફેલાવતા નથી. એટલે વિજ્ઞાન જાથા કામ કરે છે અને અમારું સ્પષ્ટપણે માનવું છે કે પૃથ્વી ગોળ છે એ આજે સર્વ સ્વીકૃત છે. અને બધા પોપ છે ખોટા ગેલેલિયોનો અન્યાય કર્યો અને પછી સ્વીકાર્યું કે અમે એની સાથે અન્યાય કર્યું. આ ધીરેન્દ્ર શાસ્ત્રીમાં પણ એવું જ થવાનું છે કે માની લો જે કે માનસિક બીમારને હાદા કરે છે, આ સ્વતંત્ર ખોટી છે.
મેડિકલ સાયન્સની વિરુદ્ધ કામ કરે છે એના ઉપર કાનૂની કાર્યવાહી થઈ શકે છે. Okay. અમે આજે જ રેલી 4 તારીખે અમે પોલીસ કમિશનરમાં અરજી આપી દીધી છે. હા. 4 તારીખે અમે રેલી યોજવાના છે. 5 તારીખ ઉપર અમે ધરણાનો કાર્યક્રમ છે. આ રેસકોર્સના મેદાનમાં જ છે અને લોકશાહીના પ્રક્રિયા મુજબ જ કરવાના છે. વિજ્ઞાન જાતાના શબ્દકોશમાં ડર કે ભય જેવો શબ્દ નથી. Okay, okay, એટલે અમે જયંતભાઈ. કાર્યક્રમ કરશું. આ હા. બાબા અંધશ્રદ્ધા ફેલાવે છે ને ફેલાવે છે. પરસોત્તમભાઈ, ફરી એકવાર આપની પાસે ઘણા લોકો એવા હોય છે જે ધર્મના નામે લોકોને ગેરમાર્ગે દોડતા હોય છે. ઘણા બધા એવા હોય છે, પણ બધા જ લોકો એવું હોય એવું તો આપણે ન માની શકીએ ને. તમારી પાસે એવો કોઈ પુરાવો છે જેના આધારે તમે સ્પષ્ટપણે એવું કહી શકો કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર એટલે અંધશ્રદ્ધા ફેલાવવાનો આખો કાર્યક્રમ? એવો કોઈ સચોટ પુરાવો તમારી પાસે છે જેના આધારે તમે આ વાત રજૂ કરી શકો? કેન્સર મટાડવું એની પાસે કોઈ ડિગ્રી છે? કેવી રીતે કેન્સર મટાડવાની વાતો કરે છે? જો એ એટલા જ પોતે એવી દિવ્ય શક્તિ ધરાવતા હોય હા, તો કોરોના પહેલા એને ભવિષ્યવાણી કરી હોત, જો એટલી દિવ્ય શક્તિ ધરાવતા હોત તો રાષ્ટ્રહિતમાં એને ડ્રગ ક્યાંથી આવે છે તે પણ જણાવેલું હોત. એટલા જ જો ભવિષ્યવેતા હોય તો રાષ્ટ્ર વિરોધી જે પ્રવૃત્તિઓ થાય છે, કોણ આતંકવાદીઓ આવે છે, હા. ક્યારે આતંકવાદીઓ આવવાના છે, તે બધું રાષ્ટ્રહિતમાં એને જાહેર કરવું જોઈએ. તો લાવો અમે પણ એમને માનશું. આ માત્ર ને માત્ર ધતિંગ છે, બીજું કાંઈ છે નહીં. આમાં તથ્યતા સત્ય કાંઈ છે જ નહીં. આ ધતિંગ ન થવા જોઈએ અને એ સમાજના હિતમાં છે, મારા હિતમાં નહીં, પણ આવનારી પેઢીના હિતમાં છે કે આવા ધતિંગ તો દૂર રહેવું જોઈએ. ઓકે, મંગેશભાઈ, આપની વાત પણ જણાવજો. સાથે સવાલ પરસોત્તમભાઈએ જે હમણાં પોતાની વાત રજૂ કરી, અગાઉ જયંતભાઈએ પણ આ જ વાત કરી કે કેન્સર મટાડવાની વાત કરવામાં આવે છે, ના તો કોઈ મેડિકલ ડિગ્રી છે અને તેમ છતાં કેન્સર મટાડવાની વાત કરવામાં આવે છે. સાથે યુનિવર્સિટી પણ મધ્યપ્રદેશના છતરપુરમાં ખોલવાની વાત કરે છે. તો પછી જો કેન્સર મટાડી જ દે છે તો પછી યુનિવર્સિટી શા માટે? આ સવાલ પણ તેમનો છે. એટલે હું આદરણીય પુરુષોત્તમભાઈ અને જયંતભાઈને કહું છું કે બાબા કેન્સર જો આ દિવ્ય શક્તિથી મટાડી શકતા હોય તો બધાને હાથ ફેરવીને મટાડી દે. 1000 કરોડની હોસ્પિટલનો શિલાન્યાસ બાબાએ એના સાનિધ્યમાં આદરણીય વડાપ્રધાન શ્રી, આદરણીય રાષ્ટ્રપતિ શ્રીની અને 18 દેશના એમ્બેસેડરોની રૂબરૂમાં થોડા સમય પહેલા જ કર્યો છે, જે આપને પણ મીડિયાના માધ્યમથી ખ્યાલ હશે. તો અવળી મોટી હોસ્પિટલ કેન્સરના ઈલાજ માટે ખોલાવે શું કામ બાબા? એટલે તમારે કાંઈ સમજવામાં મિચમેચ થતી હોય, જાણકારીમાં મિચમેચ હોય, બની શકે તો બાબાએ પોતે જ ખાતમુહૂર્ત કરાયું છે. 1000 કરોડના ખર્ચે હોસ્પિટલ બનવાની છે. હજારો દીકરીઓના સમૂહ લગ્ન થાય છે. અન્નપૂર્ણા ભંડારમાં રોજ હજારો લોકો જમે છે. તો એ સેવાકીય કાર્ય પણ ચાલે છે. અને જયંતભાઈએ જે વાત કરી પેડની, તો એવું કોઈ પેડ હોતું નથી. કાગળની બુકમાં જ લખીને કાગળ ફાડીને આપી દે છે. તમે કોઈ પણ વિડીયો દરબારના જોવો, કોઈ પણ જગ્યાએ લાગ્યો હોય તો પેડમાં લખીને વંચાવે એવું નથી. કાગળ ફાડીને સામેવાળી વ્યક્તિને જ આપી દે છે બાબા. એટલે એમાં કોઈ મારા ધ્યાનથી અંધશ્રદ્ધાનો વિષય નથી. શ્રદ્ધા કે અંધશ્રદ્ધા આપણે ખુદ જ નક્કી કરી શકતા હોઈએ છીએ. ઓકે, ઓકે. જયંતભાઈ, ફરી એકવાર આપની પાસે, અત્યારે જો એઆઈ નો યુગ છે, અત્યારનો યુવાન કે જે ખૂબ સ્પષ્ટપણે સમજી શકે છે કે શું શ્રદ્ધા છે અને શું અંધશ્રદ્ધા છે, એટલે આ કદાચ ક્યાંક એ ભેદરેખા ભૂલાઈ જતી હોય છે. બાકીના અત્યારના યુવાનો એ સમજી શકે છે અહીંયા જવા જેવું છે, અહીંયા નથી જવા જેવું. તો પછી એ સારું નરસું, આમાં લોકો ફસાઈ ક્યાં છે, જો આપના મતે એ વાત આપ રજૂ કરો તો? અને સાથે બીજી એ વાત પણ કે ન માત્ર સનાતન ધર્મ, ન માત્ર હિન્દુ ધર્મ, પરંતુ બીજા બધા કેટલા એવા ધર્મો છે જ્યાં પણ આવા ધર્મના નામે ઢોંગ એ ધતિંગ ચાલે છે. તો ત્યાં કેટલું નક્કરતાથી, એ મજબૂતાઈથી તમે કામ કરો છો? અમે હમણાં જ નડિયાદની અંદર ઈસાઈ મિશનરી પ્રાર્થનાથી લોકોને રોગ મટાડતા હતા. એટલે અમને જેવી ફરિયાદ મળી એટલે અમે પોલીસ તંત્રને સાથે રાખી અને જે આ મિશનરીના વડા હતા અને સંચાલક હતા એની પાસે ગયા અને અમે કીધું કે આને પણ રોગ પ્રેરિત છે તો આને તમે સાજા કરી શકો. એને જેવી ખબર પડી કે આ તો વિજ્ઞાન જાથામાંથી આવે છે એટલે એના હાથ ઊંચા કરી દીધા અને કબૂલાતનામુને માફી પત્ર લખી નાખ્યું કે ભાઈ પ્રાર્થનાથી કઈ રોગ મટતા નથી. એવી રીતે અમે મુસ્લિમ લોકોમાં હમણાં જ અમે તાજેતરમાં ઓછામાં ઓછા 8 થી 10 આવા મુંજાવરો, આવા મૌલવીઓને પર્દાફાશ કર્યો છે. અને આવા લોકો છે, કોઈ પણ ખાસ કરીને ત્યાં હિન્દુ વર્ગના લોકો વધારે હતા અને બધાની સામે જ અમે કીધું કે તમે આવું તાવીજ ને અમે ખંભાળિયામાં 2 મુંજાવરો હતા એને પકડ્યા અને તમે આવા લોકોને અસાધ્ય રોગ મટાડો છો
તો હવે તમે આ જ લોકો અત્યારે આવ્યા છે એમાંથી તમે સાજા કરી દો, તો એને પણ એને કબૂલાત આપી દીધી કે માત્ર ને માત્ર શ્રદ્ધાનો વિષય છે એમ કરીને છટકબારી કરી છે. કઈ શ્રદ્ધા રાખવાથી ગિરનારના પગથિયા ચડી જવાતા નથી કે ટોચ દત્તાત્રેય ઉપર પહોંચી શકાતું નથી. એના આપણે પુરુષાર્થ કરવો પડે છે. એટલે કોઈ પણ વસ્તુ માની લો કે કોઈ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ આવે એટલે એને કોઈ સર્ટિફિકેટ મળી નથી જતું કે આ વ્યક્તિ છે એ સચોટ છે અને કે એને માન્યતા આપી દીધી. વિજ્ઞાન યુગમાં છે એવું કઈ આવતું જ નથી. વિજ્ઞાન યુગમાં તો એક જ શોધ ઉપર બીજા 35 કે 50 જણા શોધ કરે છે, એના આધારે કામ થાય છે. ત્યારે આવા બાબાઓ પોતે બોલે એ સત્ય છે અને બાકી કોઈ અસત્ય છે અને બીજાને બોલા નિમ્ન કક્ષાના માનતા હોય છે. અને સનાતનનો અર્થ એમ થાય છે કે લોકોને ભાઈચારા, સુખ દુઃખમાં ભાગીદાર થવા, સહિષ્ણુ, સત્ય, અહિંસા. અને આ બાબા તો ડિબેટ ઉપર પણ લોકોને ભડકાવે છે અને હિન્દુ મુસલમાનના વાડા કરે છે. તમે જાહેરમાં એવા અનેકના ઉચ્ચારણો છે તો ભારતના ભાગલા પાડવાનું કામ કરે છે. એ તો કદી ચલાવી ન લેવાય. પણ કેમ એના પર ગુનો દાખલ નથી થતો? એ રાજકીય હોતને કારણે એના પર ગુનો દાખલ નથી થતો. બાકી તો એને અબની ઘડી કોઈ પણ ચમત્કારી ડિગ્રી લાયસન્સ વગર કરે એને આ બાબાને જેલ ભેગો કરવો જોઈએ. એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ. ઓકે શૈલેષભાઈ, હવે એક સવાલ મંગેશભાઈ આપની પાસે આવું. શૈલેષભાઈ, એક સવાલ આપને એ પૂછવો છે. અત્યારે જયંતભાઈએ કહ્યું અને એ કદાચ આપણે માનવું પણ પડશે. જો તમારે ગિરનાર ચડવું હોય તો આસ્થાથી એ ચડાઈ નથી જતું. એ ચડવા માટે થોડીક શારીરિક શ્રમ પણ શરીરને આપવો પડે છે. આ વસ્તુ શું આ જે ચમત્કાર થાય છે, બાબા પાસે લોકો જાય છે, શું આ બધી વસ્તુ ભૂલી જાય છે? એ મહેનત કરવાનું કે સીધું નસીબમાં છે આ બધી વસ્તુ મળી જશે અહીંયા જઈશું એટલે? અને સાથે આપને એ પણ પૂછવું છે કે કોઈક એવો ચમત્કાર અથવા તો કોઈક આપની સાથે બનેલી એ વાત કે જેનાથી તમને એકદમ શ્રદ્ધા બેઠી હોય અથવા તો વિશ્વાસ તમને આ વાત પર બેઠો હોય. શૈલેષભાઈ. રાધાબેન, તમારું નામ રાધા છે એટલે હું તમને નમસ્કાર કરું. જી. પહેલી વાત તો એ કે જયારે વિજ્ઞાન જાથાએ એવું કહે છે કે આ પાખંડ જ છે અને આ અંધશ્રદ્ધા ફેલાવાનું કામ કરે છે, આ કોઈ કેન્સર મટાડતું નથી અથવા તો ગિરનાર જવા માટે ખાલી શું કહેવાય જાતે જવું પડે, એમને શ્રદ્ધા રાખવાથી જવાય નહીં. પણ શ્રદ્ધા રાખવાથી એક વસ્તુ હું ચોક્કસ કહીશ કે એનાથી મનોબળ મજબૂત થાય છે અને ધર્મ પ્રત્યે જયારે શ્રદ્ધા હોય ત્યારે ભલે તમે અપંગ હોવા છતાં પણ લોકો ગિરનાર ચડે છે. એ તમે જોયું હશે કે ગિરનાર ચડતા લોકો અપંગ હોય છે, ચાલી નથી શકતા, તેમ છતાં ઘસડીને એ ગિરનાર ચડે છે. એ શું બતાવે છે? એ શ્રદ્ધા બતાવે છે. અને એ શ્રદ્ધાના લીધે એનામાં એટલી તાકાત આવે છે કે એ ગિરનાર ચડી શકે. એટલે શ્રદ્ધા એ બહુ મોટી વસ્તુ છે ને. આપણો ભારત દેશ આસ્થાનો દેશ છે અને આસ્થા રાખવી અને હોવી બહુ જ જરૂરી છે. એમને પણ એ ઘરે વિજ્ઞાન ગાથાના માણસ છે પણ ઘરે જઈને દીવો કરતા હશે રોજ. તમે જઈને જોઈ આવજો. ઓકે, એક વાત એ પૂછી મેં આપને કે જે રીતે આપને કેવી રીતે વિશ્વાસ બેઠો, આપની સાથે કોઈ એવી વાત કે એવી કોઈ વસ્તુ કે કેવી રીતે વિશ્વાસ તમને બેઠો, જો એ કિસ્સો આપ જણાવવા માંગતા હોય તો? જો મેં તો કશું આજ સુધી પૂછ્યું નથી અને હું પૂછીશ પણ નહીં. અને બીજું કે હું એક ધર્મયાત્રા મહાસંઘ સાથે જોડાયેલો છું. એના ગુજરાતનો સંયોજકની જવાબદારી છે મારી. એટલે સનાતન ધર્મને જાળવી રાખવા માટે જે પણ કાર્યક્રમો થતા હોય એમાં મારે ઇન્વોલ્વ થવું અને એમને મદદરૂપ થવું. બીજી વસ્તુ એ કે જયારે ની જયારે આપણી સભા થતી હોય છે ત્યારે અમે લોકો ઇન્વોલ્વ એટલા માટે થતા હોઈએ છીએ કે એ ધર્મમાં લોકો જોડાયેલા રહે. બીજી વસ્તુ એ કે જયારે પોલિટિકલ કોઈ કાર્યક્રમ હોય તો બસો ભરીને લાવવી પડતી હોય છે. રાધાબેન, આની અંદર તમારે સ્વયંભૂ પબ્લિક આજે અહીંયા આવી જાય જયારે ખબર પડે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર છે અથવા તો એમની કથા છે. બીજી વસ્તુ એ કે જયારે પુરુષોત્તમભાઈએ એવું કહ્યું, એક જ પોઈન્ટ છે કે કેન્સર મટાડી નથી શકતા. હવે મને ખ્યાલ છે ત્યાં સુધી સાયન્સ એક એવું છે અને એના માટે કોઈક વિદેશની અંદર એક પ્રયોગ થયો હતો. એક માણસને કોઠડીમાં બંધ રાખી દીધો હતો અને એના આંખો બંધ કરી દીધેલી, ખુરશી પર એને બાંધી દીધેલો. અને પછી જયારે એને કહેવામાં આવ્યું કે હું તને કોબરાને કરડાઈશ, બરાબર, અને
કોબરા કરડાઈશ એવું એને 4-5 દિવસ કહેવામાં આવ્યું અને છેલ્લે એને ટાંકણીનો પંચ કરવામાં આવ્યો મનોબળ તોડવા ત્યારે એના કોબરામાં જે ઝેર હોય હા. એ ઝેર એના બોડીમાં ડેવલપ થયું એ શું બતાવે છે? એ ક્યાં સાયન્સ છે એની અંદર? એટલે શ્રદ્ધા જો તમે ભરશો હા. બરાબર, તો શ્રદ્ધાના લીધે થઈને એનું મનોબળ મજબૂત થશે અને Okay. એને કેન્સર સામે શારીરિક શક્તિ મળશે. એમનું કહેવું એવું છે શૈલેષભાઈ કે શ્રદ્ધા હોવી જરૂરી છે, પણ એના નામે દવા લેવી બંધ કરી દેવી આ ક્યાં સુધી યોગ્ય? પરસોત્તમભાઈ પાસે જઈએ. પરસોત્તમભાઈ, એવું એવું કહેવાય ધીરેન્દ્ર છે શાસ્ત્રીએ ક્યારેય કહ્યું નથી. ઓકે પરસોત્તમભાઈ, એવું કહેવાય છે જ્યાં ધીરેન્દ્ર ડોક્ટરોનું કામ પૂરું થાય છે ત્યાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં પહોંચેલો વ્યક્તિ એ સાજો થાય છે. એવા કિસ્સા ઘણા બધા આપણે જોયા છે, લોકો સાક્ષી પણ બન્યા છે, લોકો કહી પણ રહ્યા છે. તો કોઈનું ભલું થતું હોય તો પછી આ વાતનો વિરોધ શા જો માટે? દિવ્ય દરબારમાં જવાથી જ રોગો મટી જતા હોય તો પોતે શા માટે કેન્સરની હોસ્પિટલ કરે છે? મને એ કહો. હા, જો એમની દિવ્ય શક્તિથી જ રોગોનું નિરાકરણ થતું હોય તો મેડિકલ કોલેજો બંધ કરી દેવી જોઈએ અને ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે બધાને મોકલી દેવા જોઈએ. જો એનામાં દિવ્ય શક્તિ છે તો શા માટે? એટલે આવા દિવ્ય શક્તિ વાળા ઘણા ધર્મ ધુરંધરો છે, એ સંભાળી લે મેડિકલ ક્ષેત્ર. શા માટે કોલેજોમાં કરોડો રૂપિયાના ખર્ચા કરે છે? શા માટે વિદ્યાર્થીઓ ડોક્ટર બને છે? એવું ન થવું જોઈએ ને. પરસોત્તમભાઈ, અત્યાર સુધી પરસોત્તમ પીપળિયાએ ક્યારેય પણ આવા મુદ્દે વિરોધ નથી કર્યો. તો ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે શું કોઈ અંગત વાંધો પડ્યો છે કે શું? તમને કોઈ અંગત એવી વાત કે જે વસ્તુ નડી હોય અને તમે આ વાતને લઈને વિરોધ દર્શાવી રહ્યા છો? બેન, હું ધીરેન્દ્ર શાસ્ત્રી જોડે ક્યારેય મેં વાત કરી નથી, હું એમને ક્યારેય મળ્યો નથી. મારે એની હારે અંગત મારે વિરોધ માત્ર અંધશ્રદ્ધા વિરુદ્ધનો છે. આ અગાઉ પણ મેં ધીરેન્દ્ર શાસ્ત્રીમાં વિરોધ કર્યો હતો જ, એવું નથી કર્યો. ત્યારે મને એને કેટલીક એમની કમિટીએ બાંહેધરી આપી હતી કે એ આવી અંધશ્રદ્ધા ફેલાવવાનું આમાં નહીં કરે, એટલે ત્યારેથી પછી એ વિરોધ ત્યાં શમી ગયો હતો. આજે જો એ કમિટી બાંહેધરી આપતી હોય કે આમાં માત્ર કથા કરવાના છે, આમાં દરબાર કરવાના નથી, તો અમારો કોઈ પ્રશ્ન જ નથી, અમારો વિરોધ જ નથી. ક્યાંથી વિરોધ હોય? દરબાર નથી તો અમારો વિરોધ નથી. કથા છે, અમે આવકારી છીએ, અમે એમને સત્કારીએ છીએ. પણ દરબાર જે છે અને એમાં ચીઠી ચબરખા ને સાકીન ડાકીની ને આ બધું જે કરે છે ધતિંગ ને ધુતારાપણું, એ ન થવું જોઈએ. ઓકે મંગેશભાઈ, પરસોત્તમભાઈની આ વાત પર આપનો શું જવાબ છે? તેમનું કહેવું છે અને સાથે આગળ આપની જે વાત હતી એ પણ. હા જી મંગેશભાઈ. પરસોત્તમભાઈ ગયા વખતે પણ એક દિવસનો દિવ્ય દરબાર થયો હતો. હવે શ્રદ્ધા ગણવી કે અંધશ્રદ્ધા ગણવી એનું આખા દેશમાં સર્ટિફિકેટ જયંતભાઈ ઇસ્યુ કરી શકતા હોય તો લોકો એની પાસે એપ્લિકેશન કરે, પરસોત્તમભાઈ કરી શકતા હોય તો એમની પાસે એપ્લિકેશન કરે, એવું આપણે આહવાન કરીએ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા લોકો પોતાના મનથી જ પોતે નક્કી કરી શકે એવું હું જાણું છું કે મને કોની ઉપર શ્રદ્ધા છે, રાધાબેન તમને કોની ઉપર શ્રદ્ધા છે. અને આવા અનેક કાર્યક્રમો ક્રિશ્ચન મિશનરીમાં પણ બને છે, જયંતભાઈ હમણાં કીધું એમ, મુસ્લિમ સમુદાયમાં પણ બને છે, બુદ્ધિસ્ટમાં પણ બને છે. તો ક્યારેય પરસોત્તમભાઈને ન્યા કેમ શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો વિષય નથી સૂઝ્યો? બીજા નંબરમાં હમણાં જ જયંતભાઈએ કીધું તો એ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ભડકાઉ ભાષણ કરે છે, એને જેલમાં પૂરી દેવા જોઈએ. ત્યાં સુધી એને નફરત થાય છે તો મદનીએ હમણાં બંધારણની વિરુદ્ધ, રાષ્ટ્રની વિરુદ્ધ જાહેરમાં પ્રવચનો કર્યા. તેથી જયંતભાઈ પંડ્યાને શું એમણે કવર મોકલી દીધું હતું ન બોલવા માટેનું? રાષ્ટ્રહિતની વિરોધની વાત હતી છતાં એની સામે કેમ નથી બોલ્યા? ઓકે, તો ત્યારે ક્યાં જનવિજ્ઞાન જાથા વયું જાય છે? મદની બોલે છે, ઓવેસી બોલે છે, ગળા કાપી નાખવાનું બોલે છે, દેશની વિરોધી વાત કરે છે, બંધારણની વિરોધી વાત કરે છે કે કુરાન ઉપર જ દેશ ચાલશે એવી વાત કરે છે. ત્યારે જનવિજ્ઞાન જાથા ક્યાં જાય છે? જયંતભાઈ, ખૂબ જ ટૂંકમાં આ વાતનો જવાબ. જયંતભાઈ, સમયનો અભાવ છે એટલે ખૂબ જ ટૂંકમાં આ વાતનો જવાબ. એક તો ભાઈ મંગેશભાઈને કહું છું, મારું ખાતર ને માત્ર હું 35 વર્ષથી કામ કરું છું ને 20 રાજ્યો પરિભ્રમણ કર્યું છે અને આ ફિલ્ડ ઉપર કામ કરવાને અંધશ્રદ્ધા દૂર થાય અને લોકો જાગૃત થાય અને તર્કને પ્રાધાન્ય અને ભાઈચારો ભારતમાં કેળવાય આ માટે કામ. અમે રાજકીય નહીં વચ્ચે બોલો સમયનો અભાવ છે મંગેશભાઈ, મારે સમયનો પણ ખૂબ અભાવ છે. શાસ્ત્રી ઉપર ગુનો દાખલ કરી પૂરવાનું કહો છો તો રાષ્ટ્ર વિરોધી વાત કરે છે.
રાષ્ટ્ર વિરોધી વાત રાષ્ટ્ર કરે છે, વિરોધી તમે નથી કહેતા, કેમ ઊંચું નથી અંધશ્રદ્ધા કહેતા? ફેલાવે છે એની સામે કાયદો બનાવ્યો છે. એને તો આ વ્યક્તિને તો ખરેખર લોકોમાં ભાગલા પાડવાનું કામ કરે છે, વૈમનસ્ય ફેલાઈ કરવાનું કામ કરે છે. જયંતભાઈ મંગેશભાઈ, મારે સમયનો ખૂબ આભાર છે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે જે રીતે શરૂઆતમાં કહ્યું, આ વિષય શ્રદ્ધા અંધશ્રદ્ધાનો છે અને કેટલાય હજારોની સંખ્યામાં લોકો ત્યાં પહોંચે છે અને લોકોને એ વાતને લઈને વિશ્વાસ પણ છે. તો બીજી તરફ એક વર્ગ કે જે આ વાતને લઈને સવાલો પણ ઉઠાવે છે. શરૂઆતમાં કહ્યું ત્યાં વાત આવીને ઉભી રહી જાય છે કે ક્યાંક કોઈકના માટે લાકડું હોય છે તો ક્યાંક કોઈકના માટે વડલો, પીપળા જેવા પૂજનીય વૃક્ષો પણ હોય છે.